નમસ્કાર દર્શક મિત્રો, હું છું આશ્લેષા પટેલ અને આપ જોઈ રહ્યા છો અર્થ પડકાર ન્યૂઝ। દર વર્ષની જેમ આ વર્ષે પણ ગોધરા શહેરના પોલીસ હેડક્વાર્ટર ખાતે નવરાત્રી ગરબાનું ભવ્ય રીતે આયોજન કરવામાં આવ્યું છે, જેમાં ગોધરાના નગરજનોને પંચમહાલ પોલીસ પ્રશાસન દ્વારા ભાવભર્યું આમંત્રણ પાઠવવામાં આવ્યું હતું, જેને લઈને આજરોજ પોલીસ હેડક્વાર્ટર ખાતે પંચમહાલ જિલ્લાના પોલીસ અધિક્ષક દ્વારા પ્રેસ કોન્ફરન્સ દ્વારા માહિતી પૂરી પાડવામાં આવી હતી। પંચમહાલ જિલ્લા પોલીસ અને સેફ પંચમહાલ ફાઉન્ડેશન દ્વારા પોલીસ હેડક્વાર્ટર ખાતે નવરાત્રી મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં સાઉન્ડ સિસ્ટમ, લાઇટિંગ, સીસીટીવી કેમેરા, પોલીસ બંદોબસ્ત સાથે ફાયર બ્રિગેડની પણ વ્યવસ્થા કરવામાં આવી છે। સાથે ગરબામાં રમઝટ બોલાવવા માટે શ્રીજી સુર ગાયક વૃંદ દ્વારા ગરબામાં રમઝટ બોલાવશે, તો તમામ નગરજનોને ગરબામાં રમઝટ બોલાવવા માટે પંચમહાલ જિલ્લા રેન્જ આઈજીપી આરવીએસઆરઈ અને જિલ્લા પોલીસ અધિક્ષક ડોક્ટર હરેશભાઈ દુધાત દ્વારા આમંત્રણ પાઠવવામાં આવ્યું છે, જેની માહિતી પ્રેસ કોન્ફરન્સના માધ્યમ દ્વારા પૂરી પાડવામાં આવી હતી। આવા જ અવનવા સમાચારો માટે જોતા રહો અર્થ પડકાર ન્યૂઝ। પંચમહાલ ગોધરાથી સંવાદદાતા ભાવેશ લોહાણા। જોતા રહો અર્થ પડકાર ન્યૂઝ અને અમારી ચેનલને લાઇક, શેર ને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં। સૌ નગરજનોને જય માતાજી। આ વર્ષે પણ આપણે પરંપરાગત રીતે પંચમહાલ જિલ્લા પોલીસ અને સેફ પંચમહાલ ફાઉન્ડેશન દ્વારા અહીંયાના પોલીસ હેડક્વાર્ટર ખાતે ગોધરા નવરાત્રિ મહોત્સવ 2025નું આયોજન કરવામાં આવેલ છે। આ આયોજનમાં આપણે થ્રી વે સાઉન્ડ સિસ્ટમ, સારી એવી લાઇટિંગ સિસ્ટમ, સીસીટીવી કેમેરા, સારો એવો બંદોબસ્ત અને ફાયરની અને બધી વ્યવસ્થા આપણે કરેલી છે। તો અમે આ વખતની જે નવરાત્રિમાં શ્રીજી સુર આપણું જે ગાયક વૃંદ છે એને પણ અહીંયા આમંત્રિત કરેલું છે। તો આ પ્રસંગે નવરાત્રિમાં પંચમહાલ જિલ્લાના નગરજનોને અમે અહીંયા રમવા માટે આમંત્રણ પાઠવીએ છીએ।